એ વાત છે કે કોઈ ઈશ્વર રૂપી અદ્રશ્ય શક્તિ મારી સાથે છે જ, અને એટલે જ તો મારા પર આટલા હુમલા થયા. મને મારવાના અસંખ્ય પ્રયત્નો પછી પણ હું આમ હેમખેમ ઊભી છું, અને આ બધી ઈશ્વરની જ કૃપા છે. એટલે જ ભલે સમય લાગે, અને જ્યાં સુધી આપણી પાસે પૂરતા પુરાવા નથી આવી જતા ત્યાં સુધી આપણે સાચવીને ચાલવું પડશે. ઠીક છે ભાભી, હું તમારી ભાવના સમજી ગયો. બોલો હવે આપણે શું કરવાનું છે? આજે જે રીતનો પ્રયત્ન કરવામાં આવ્યો એવું બીજી વાર પણ થઈ શકે છે. કદાચ કોઈ બીજો પ્લાન પણ બનાવી શકે છે. કેવો પ્લાન? સાંભળ, આપણે એક કામ કરીએ. હું બહાર જઈને જોઉં છું. જો હોલમાં કોઈ ના દેખાય ને તો હું તને ફોન કરું છું. પણ તમે કરવા શું માંગો છો? જ્યારથી આપણને ખબર પડી છે ને કે આપણી લાવેલી દવા રાજુએ તારા ખાવામાં નાખી હતી, એણે તને કિચનમાં પણ જોઈ હતી, એટલે ડર છે કે રાજુએ કોઈને કહી તો નહીં દીધું હોય ને. જો કયું હોત તો રાધા જ્યારે મળવા આવી હતી ત્યારે જ કઈ બોલી હોત ને. મને શૌર્ય અને રાધાની વાત પર ભરોસો નથી. કદાચ એવું પણ બને કે રાધાને ખબર હોય પણ એ આપણી સામે ના બોલી હોય. ઘરમાં બધાને કીધું હશે તો? મને તો બહુ ડર લાગે છે મમ્મી. એણે મારો ભાંડો ફોડી નાખ્યો તો મારું તો આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. માંડ માંડ કંઈક બહાનું બનાવીને તમારી સાથે રહેવા આવી છું. પ્લીઝ મમ્મી, કંઈક કરો ને પ્લીઝ. એટલે જ કહું છું કે હું બહાર જઈને જોઉં છું. આમ ક્યાં સુધી ડરીને ફુરાઈના રૂમમાં બેસી રહીશું? હા, મને પણ હવે ભૂખ લાગી છે. તારું ખાવાનું હું કંઈક કરું છું, પણ સૌથી પહેલા આપણે ખાતરી કરી લેવી પડશે. ઠીક છે, પણ હું બહાર નહીં આવું. કેમ? એટલે ડરે છે શું કામ? હું છું ને તારી સાથે. હું જેમ કહું ને એમ કરતી જા. જે પણ કરો ધ્યાનથી કરજો, ક્યાંક ઉલમાંથી ચૂલમાં ના પડીએ. ઠીક છે, સાંભળ. ઓકે, સમજી ગઈ. હા બોલો. રસ્તો ક્લિયર છે, આવી જા. હું નહીં આવું તો નહીં ચાલે. મને બહુ ડર લાગે છે મમ્મી. તું આવે છે કે પછી તારે કાયમ માટે ઘરમાંથી બહાર જવું છે? આરપીને ખબર પડી ને કે તે આવો પ્રયત્ન કર્યો હતો તો એ તને પોલીસમાં પકડાવી દેશે. હવે ચૂપચાપ આવી જા. બહાર કોઈ છે તો નહીં ને? કોઈ નથી, જલ્દી આવ. ઓકે. આપણે બધાએ સાવચેત રહેવું પડશે. ભાભી, તમે સારું કર્યું કે શંભુ કાકા અને રાજુભાઈને બોલાવી લીધા. જો એમની જગ્યાએ કોઈ બીજું હોત ને તો ઘરના બધા હેરાન થયા હોત. હવે આપણે ખાસ કરીને મિલી પર નજર રાખવી પડશે, કારણ કે પપ્પાની ઓફિસની બધી ફાઇલ્સ અને એમના બિઝનેસની પર્સનલ વસ્તુઓ પર મિલીની સીધી નજર છે. એ દિવસે જ્યારે પપ્પાએ મિલીને ફાઇલ્સ ગોઠવવા માટે કહ્યું હતું ને, ત્યારે એ કોઈ એક ફાઇલમાંથી ફોટો લેવાનો પ્રયત્ન કરતી હતી. હું કોફી લઈને ગઈ એટલે અટકી ગઈ. મને લાગે છે ત્યાં સુધી મિની એ ફાઇલનો ફોટો લેવાનો તો પ્રયત્ન નહીં કરતી હોય ને, જેમાં આખી એફઆઈઆર મૂકી હતી. એનાથી આગળના કાગળો સિવાય કે બીજા કાગળોનો ફોટો લેવાનો પ્રયત્ન તો નહીં કરતી હોય ને. મને તમારી શંકા સાચી લાગે છે ભાભી, કારણ કે બીજા એવા કયા કાગળ હોય જે મિલી કે મીતાફોઈના કામ ના હોય? ભાભી, મને એક આઈડિયા આવે છે.
જે કામ મિલી કરવાની હતી એ આપણે પહેલા કરી નાખીએ તો. હવે મને એમ કે બોટલ ક્યાં પડી હતી. ચાલ. હા. મમ્મી, આ ટેબલ પર આ જ વાસણ હતું અને હું અહીંયા જ ઊભી હતી. પછી મેં વાસણ પરનું ઢાંકણું હટાવ્યું અને દવા નાખવા જ ગઈ એટલામાં રાજુ આવી ગયો. ને હું ડરી ગઈ એટલે મારાથી બોટલ અહીંયા જ પડી ગઈ. ઓકે, એટલે બોટલ અહીંયા જ ક્યાંક પડી હશે. તું આ બાજુ શોધ, હું આ બાજુ શોધું છું. મમ્મી, બોટલ મળી ગઈ. ક્યાં છે? અહીંયા નીચે જ છે. અને બહાર કાઢ. બોટલ મળી ગઈ. આ બોટલ તો આખી ભરેલી છે. એનો મતલબ રાજુએ આમાંથી દવા તારા ખાવામાં નાખી જ નથી. જો નાખી હોત ને તો આમાંથી દવા ઓછી થઈ હોત. ક્યાંક એવું નહીં હોય ને કે તારા હાથમાંથી બોટલ પડ્યા પછી એને મળી જ નહીં હોય. હાશ, એનો મતલબ આ દવા વિશે કોઈને ખબર નથી પડી. આપણે ખોટા ડરતા હતા. હવે શું કરીશું? કોઈ આપણને જોઈ જાય એ પહેલા આપણે અહીંયાથી જતા રહીએ. જા. એટલે મારી શંકા સાચી હતી. આ મા દીકરી સબૂત ગાયબ કરવા આવી હતી. બોટલ જોઈને એવું લાગ્યું હશે કે બોટલ કોઈએ જોઈએ જ નથી. હું કઈ સમજી નહીં. જુઓ ભાભી, મિલીને કંઈ પણ જોઈતું હશે તો એને ચોરી છુપીથી લેવું પડશે. પણ તમારે એવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આ ઘર તમારું છે. તમે ગમે ત્યારે તમારા મમ્મી પપ્પાના રૂમમાં જઈ શકો છો. તમે તે કબાટ ખોલીને જોઈ શકો છો. તમારી વાત બરાબર છે, પણ આવું કરવાથી મમ્મી પપ્પાને મારા પર શંકા તો નહીં જાય ને? એ ભાભી, એમાં શેની શંકા? એમ પણ આરપી સર બધો જ બિઝનેસ તમારા નામે કરવાના છે, રાઈટ? તો બિઝનેસની જાણકારી લેવાના બહાને એમની બધી જ ફાઇલ તમે ઇઝીલી ચેક કરી શકો છો ભાભી. તમારી વાત પર વિચાર કરવા જેવો છે. હવે આ ફાઇલ માંગીને લેવી છે કે મમ્મી પપ્પાની જાણ બહાર શોધવી છે, એના વિશે મારે વિચારવું પડશે. પણ હવે એ ફાઇલ આપણા હાથમાં આવવી જરૂરી છે, જેમાંથી મીકાફોએ FIR નું પહેલું પાનું ફાડ્યું હતું. એ ફાઇલ આપણા હાથમાં આવી ગઈ ને તો આખી FIR આપણા હાથમાં આવી જશે. યસ, અને આખી ફરિયાદ વાંચીશું ને તો આપણા મનમાં જે કંઈ પણ ડાઉટ છે, જે કંઈ પણ સવાલ છે ને, એના બધા જ જવાબ આપને એમાંથી મળી જશે. જો એકવાર પુરાવા હાથમાં આવી ગયા ને તો આખો કેસ ક્લિયર થઈ જશે. કોણ સાચું છે અને કોણ ખોટું છે એનો અંદાજો આવી જશે.
આપણે પુરાવા વગર કોઈને ગુનેગાર સાબિત નથી કરી શકતા. યુ આર રાઈટ ભાભી. હવે તમે મને વિચારીને કહેજો કે આપણે શું કરવાનું છે. ઠીક છે, હું તમને જણાવું છું. ઠીક છે ભાભી. ઓ માય ગોડ, ભાભી તમે સાચું કહ્યું હતું. આપણે પુરાવા વગર કોઈને પણ ગુનેગાર નથી સાબિત કરી શકતા. પણ હવે આપણી પાસે પુરાવો પણ છે. એટલે આ જુઓ, રાજુભાઈનો મેસેજ આવ્યો હતો. આપણી શંકા સાચી નીકળી. મારે રાજુભાઈનો આભાર માનવો જોઈએ. થેન્ક યુ સો મચ રાજુભાઈ, તમે બહુ મોટું કામ કર્યું છે. આવા એક નહીં, એ લોકોએ આવા ઘણા ગુના કર્યા છે. અને આવી જ રીતે આપણે બધા ગુનાઓના પુરાવા શોધવા પડશે, જેથી ગુનેગારને કાયદાના સકંજામાંથી છૂટવાનો એક પણ મોકો ના મળે. તું ચિંતા ના કરીશ, અમે તારી સાથે છીએ. થેન્ક યુ. પણ રાજુભાઈ, તમે હજુ સુધી ઘરે નહોતા ગયા? ખાલી ખાવાનું બનાવવા માટે જ તે અમને બોલાવ્યા હતા. બીજું પણ કામ મહત્વનું હતું. મેં વિચાર્યું કે જે લોકો દિવસના અંજવાળામાં આવું ખરાબ કામ કરી શકતા હોય, એ રાતના અંધારામાં શું કરી શકે, એ જોવા માટે તું રોકાયો હતો. પણ રાજુભાઈ, તમે અમને કહ્યું કેમ નહીં? સૂર્યભાઈ, તમારામાં ને અમારામાં કોઈ ફરક છે? આપણે બધાએ રાધાના ગુનેગારોને સજા અપાવવા માટે જ આ બધું કરી રહ્યા છીએ ને. અને મેં તો ફક્ત તુક્કો લગાવ્યો હતો. પણ મારી શંકા સાચી નીકળી અને બંને માં દીકરી રંગે હાથે પકડાઈ ગયા. થેન્ક યુ રાજુભાઈ. હવે તમે શાંતિથી ઘરે જાઓ, બહુ મોડું થઈ ગયું છે. હા, અને રાધા તું પણ તારું ધ્યાન રાખજે. ઠીક છે. તમે સાચું કહ્યું હતું ભાભી. રાજુભાઈ અને શંભુ કાકા જેવા વફાદાર મિત્રો મળવા બહુ જ મુશ્કેલ છે. એટલે જ તો કહું છું, માતાજી ડગલે ને પગલે મારી સાથે છે, અને આવી જ રીતે મને પ્રતીતિ કરાવતા રહેતા હોય છે. ફિયાનો પ્લાન તો એકદમ પરફેક્ટ હતો, તો પછી આ રાજુ અને શંભુ કાકા વચ્ચે ક્યાંથી આવી ગયા? જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી શૌર્ય રાજુ અને શંભુ કાકાને ઓળખતો નથી. કારણ કે ક્રિશ જ્યારે રાધા સાથે ઢાબા પર કામ કરતો હતો ત્યારે શૌર્ય અમેરિકા ભણવા ગયો હતો, અને રાધા પણ કોમામાં ગઈ એ પહેલાંનું એને કંઈ યાદ નથી. તો પછી આ રાજુ અને શંભુ કાકાને લાવ્યું કોણ? ક્યાંક એ લોકો ક્રિશના કોન્ટેક્ટમાં તો નથી ને? ના, ક્રિશના કોન્ટેક્ટમાં તો હું પણ નથી, તો પછી એ લોકો કેવી રીતે હોવાના? How is everything going on, Mr. Krish? Give me updates. Please do call me when you get free. I need to talk to you. શું વાત છે મારી મીઠડી? કેમ આટલી ઉદાસ છે? અને આજે તું બરાબર જમી પણ નથી, તો તારા માટે હું આ ફ્રૂટ કાપીને લાવી છું, એટલે ખાઈ લે બેટા. બા, મને એકલું જમવાનું નથી ગમતું. જો, મારે તો નવરાત્રિના ઉપવાસ ચાલે છે, તો
તો શું 9 દિવસ સુધી તું આવી રીતે નહીં જ જમે? સાચું કહું બા, આજે હું બહુ જ ખુશ હતી. આજે મારું બહુ મોટું કામ થવાનું હતું. તું થયું કે નહીં? ક્યાંથી થાય? તમને તો ખબર જ છે ને, હું કોઈ પણ કામ કરવા જાઉં છું ને ત્યાં 100 પ્રોબ્લેમ્સ નડી જ જાય છે. વળી પાછું કોણ નાડ્યું? છે 2 જણા. ખબર ને એ લોકોને મારાથી શું દુશ્મની છે. હમણાં સુધી ગાયબ હતા. હવે જ્યારે આજે મારું કામ થવાનું હતું ત્યારે અચાનક ટપકી પડ્યા. બા, હા, તમને કોઈ જાદુ મંતર કરતા આવડે છે? કેમ? આવડતું હોય ને તો 2-4 મંત્રો બોલી નાખો. મારા બધા દુશ્મનો બળીને ખાક થઈ જવા જોઈએ. અરે એવી રીતે ના થાય બેટા. મંત્રો સિદ્ધ કરવા પડે ને મંત્રોને સિદ્ધ કરવા માટે કઠોર તપ કરવું પડે. મેં તને સીધો રસ્તો બતાવ્યો, પણ તારે તો મારી વાત માનવી જ નથી ને. કયો રસ્તો? આજે નવરાત્રીનો પહેલો જ દિવસ છે, હજી 8 દિવસ બાકી છે. માતાજીનું વ્રત કર, શ્રદ્ધાથી પૂજા કર, ઉપવાસ કર. તારા રસ્તામાં આવતા દરેક વિઘ્નો દૂર થઈ જશે અને તારી દરેક મનોકામના પૂરી થઈ જશે. ઓ, તો રાધા ને ક્રિશ એટલે મળ્યો છે કારણ કે દર વખતે નવરાત્રીના વ્રત કરે છે. હા તો તારી એક નાનકડી ભૂલના લીધે આપણે આખો દિવસ રૂમમાં પુરાઈ રહ્યા. મારી ભૂલ? હા, બોટલ ત્યાં ભૂલીને ના આવી હોત ને તો આખો દિવસ આપણે આવી રીતે ટેન્શનમાં ના રહ્યા હોત. સોરી મમ્મી. મમ્મી? મિલીએ તને મમ્મી કહ્યું હતું? મમ્મી, શું થયું? પાછું મમ્મી? જુઓ ને ભાભી, સવારથી એની મમ્મીને જ યાદ કર્યા કરે છે. એવું જ હોય છે. દુનિયામાં જ્યારે કોઈ તકલીફમાં હોય ને તો સૌથી પહેલું નામ મમ્મીનું જ યાદ આવતું હોય છે. અચ્છા, એ રીતે એ તને મમ્મી બોલી. મને લાગ્યું કે મિલી તને મમ્મી બોલી કે શું? મને શું કામ મમ્મી કે? શું તમે પણ ભાભી? એવું નથી મિતા, એ તારી સાથે રહે છે. એ કદાચ તારામાં પોતાની મમ્મીને જોતી હોય એવું બની શકે ને. મિલી, મિતા જેમ તારું ધ્યાન રાખે છે ને એવી જ રીતે એ મારું, રાધાનું, અમારા બધાનું બહુ જ ધ્યાન રાખતી હોય છે. અમારા બધાની બહુ સેવા કરે છે. એ તને ક્યારે પણ તારી મમ્મીની ઉણપ અનુભવવા નહીં દે. જો મિતાના સમયસર લગ્ન થઈ ગયા હોત ને તો એની તારા જેવડી દીકરી હોત. આ તો તું સવારથી બહાર નથી આવી ને તો મને થયું લાવ તને જઈને પૂછી જો. એવું છે ને મિતા કે આજે સવારથી એટલા બધા મહેમાનો હતા ને કે સમય જ ન મળ્યો. હમણાં રાત્રે બધા ભજન કરવાના છે તો હું શું કરું છું, તમારા બંને માટે ફરાળ હું રૂમમાં જ મોકલાવી દઉં છું. સારું. તારામાં અક્કલ જેવું છે કે નહીં? હમણાં પકડાઈ ગઈ હોત. મેં તને 100 વાર સમજાવી છે કે આ ઘરમાં મને મમ્મી કહીને નહીં બોલાવ. જોયું ને, અહીંયા કોઈ ક્યારે પણ આવી શકે છે. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. ફરી આવું નહીં બોલું, પ્રોમિસ. પ્લીઝ મને માફ કરી દો, પ્લીઝ પ્લીઝ. હવે તું બરાબર બોલી. તારે જો રાધાની જેમ ક્રિશ જેવો પતિ મેળવવો હોય ને તો રાધાની જેમ વ્રત કરવા માંડ. તમે પણ શું બા, જો રાધાના વ્રતમાં આટલો જ દમ હોત ને તો ક્રિશ આફ્રિકા ના ગયો હોત. શું કહ્યું? ક્રિશ આફ્રિકા ગયો છે? ના ના, એને કોણ આફ્રિકા મોકલવાનું હતું? ગયો હશે ક્યાંક ફરવા. એ તો આટલા દિવસથી દેખાતો નથી ને એટલે. તો પછી તને ક્રિશ વિશે કેવી રીતે ખબર પડી? પેલી મિલી છે ને, ખબર છે મારી સાથે કામ કરતી હતી? હા હા, મિલી. હા, તો એ અત્યારે રાજેશ પરીખ સાથે ફરીથી કામે લાગી છે તો એને જ મને કહ્યું. જો તું છે ને એ 2 જણાથી દૂર રહેજે. હા, આ સૌર્યની જેમ ક્રિશ પણ માથા ભારે છે. તને કઈ તકલીફ પહોંચાડશે તો ડોન્ટ વરી બા, એ લોકોની તાકાત નથી કે મારી સુધી પહોંચી શકે. ઠીક છે હું જઈને સૂઈ જાઉં છું.
તારે કંઈ કામ હોય ને તો મને જગાડજે હો. ભલે બા. હેલો કિયારા મેડમ, કામ સારું ચાલે છે. સોરી પણ અહીં નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે. હું કોઈની સાથે કોલ કરીને વાત પણ નથી કરી શકતો. ખાલી મેસેજથી વાત થાય છે, એટલે તમને અપડેટ નથી આપી શકતો. આઈ એમ રિયલી સોરી ફોર દેટ. યસ, એટલે મેસેજ થકી આ લોકોએ ક્રિશનો કોન્ટેક્ટ કર્યો અને ક્રિશે જ આ બંનેને અહીંયા મોકલ્યા હશે. પેલા શૌર્યની સાથે સાથે હવે આ બે જણ પણ રાધાના પ્રોટેક્શન માટે આવી ગયા. સિયા માટે રાધાને મારવાનો ટાસ્ક વધારે અઘરો થઈ ગયો છે. મારે પણ આ બંનેને લઈને કંઈક વિચારવું પડશે.